નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર 1 સૂચકાંકમાં સ્વાધ્યાય 1.3માં દાખલા નંબર 2 જોઈશું. એક ફર્નિચર બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2014ના આધારે વર્ષ 2015નો સૂચકાંક ગણવાનો છે તથા તેનું અર્થઘટન પણ કરવાનું છે. સૌપ્રથમ આપણે સૂચકાંક ગણીશું. કોષ્ટકમાં આપણે જોઈએ છે કે અલગ અલગ વસ્તુઓ A, B, C, D, E, F આપેલ છે તથા ભાર આપેલ છે. તેથી અહીં ભાર આપેલો હોવાના કારણે અહીં આપણે ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધીશું. ત્યારબાદ આપણને 2014નો ભાવ અને 2015નો ભાવ આપેલો છે. 2014ના ભાવને આપણે ભાવ એટલે કે પ્રાઇસ 2014ને આપણે P0 જ્યારે 2015ને આપણે P1 તરીકે લઈશું. હવે આપણે કોષ્ટક બનાવીશું. કોષ્ટકમાં આપણે સૌપ્રથમ વસ્તુ અને ભાર દર્શાવી દઈશું. ત્યારબાદ P0 લખીશું. 30, 20, 50, 32, 40, 30, 20, 50, 32, 40 અને 16 અને ચોથી લાઈન P1 એ પણ આપણે દર્શાવીશું. 24, 24, 70, 48, 24, 24, 70, 40, 48 અને 24. ત્યારબાદ ભારિત સરેરાશનું આપણે સૂત્ર લખીશું. તો સૂચકાંક એટલે કે I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. હવે સૌપ્રથમ આપણને રકમમાં ભાવ આપેલા છે તેના પરથી આપણે I શોધવો પડશે અને પછી આપણે IW શોધીશું. તો સૌપ્રથમ I શોધવા માટે આઈનું સૂત્ર લખીશું કોષ્ટકમાં. I બરાબર P1 અપોન P0 ગુણ્યા 100. હવે P1 એટલે કે આ 24 ભાગ્યા P0 એટલે કે 30. તો 24 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે કે 24 ભાગ્યા 30 ગુણ્યા 100. ત્યારબાદ 24 ભાગ્યા 20 ગુણ્યા 100. તો 24 ભાગ્યા 20 ગુણ્યા 100. ત્યારબાદ 70 ભાગ્યા 50 ગુણ્યા 100. 70 ભાગ્યા 50 ગુણ્યા 100. ત્યારબાદ 40 ભાગ્યા 32 ગુણ્યા 100. 40 ભાગ્યા 32 ગુણ્યા 100. અને ત્યારબાદ 48 ભાગ્યા 40 ગુણ્યા 100. 48 ભાગ્યા 40 ગુણ્યા 100 અને 24 ભાગ્યા 16 ગુણ્યા 100. 24 ભાગ્યા 16 ગુણ્યા 100. આ રીતને આપણે કોષ્ટક દર્શાવીશું. હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે આઈની કિંમતો મેળવીશું અને આઈ વાળી લાઈનમાં લખીશું. 24 ભાગ્યા 30 ગુણ્યા 100 કરતાં આપણો જવાબ આવશે 80. ત્યારબાદ 24 ભાગ્યા 20 ગુણ્યા 100 કરતાં આપણો જવાબ આવશે 120. ત્યારબાદ 70 ભાગ્યા 50 કરીશું તો આપણો જવાબ આવશે 140. ત્યારબાદ 40 ભાગ્યા 32 ગુણ્યા 100 કરીશું તો આપણો જવાબ આવશે 125. ત્યારબાદ 48 ભાગ્યા 40 ગુણ્યા 100 કરીશું તો આપણો જવાબ આવશે 120. અને 24 ભાગ્યા 16 ગુણ્યા 100 કરીશું તો આપણો જવાબ આવશે 150. આ બધી કિંમતો આપણે કેલ્ક્યુલેટર દ્વારા આસાનીથી મેળવી શકીએ છીએ. ત્યારબાદ સૂત્રમાં IW સિગ્મા IW મેળવવાનું છે. તેથી આપણે છેલ્લી લાઈન બનાવીશું IW. હવે આઈની કિંમત આપણે મેળવી છે અને ડબલ્યુની કિંમત આપણને આપેલ છે તો એનો ગુણાકાર કરીશું. 70 ગુણ્યા 8 તો જવાબ આવશે 1360. 70 ગુણ્યા 80 તો જવાબ આવશે 1360. 15 ગુણ્યા 120 તો આપણો જવાબ આવશે 1800. ત્યારબાદ 22 ગુણ્યા 140 કરીશું તો આપણો જવાબ આવશે 3080. ત્યારબાદ 125 ગુણ્યા
22 ગુણ્યા 140 તો 3080, પછી 125 ગુણ્યા 16 કરીશું તો આપણો જવાબ આવશે 2000. ત્યારબાદ 12 ગુણ્યા 120 કરીશું તો આપણો જવાબ આવશે 1440, અને 18 ગુણ્યા 150 કરીશું તો આપણો જવાબ આવશે 2700. હવે આપણે IW સરવાળો કરીશું. સિગ્મા IW બરાબર આનો સરવાળો કરીશું તો $12,380, એટલે કે સિગ્મા IW આપણા આવશે 12,380. ત્યારબાદ સૂત્રમાં સિગ્મા W પણ શોધવાનું છે, એટલે આપણે W નો પણ સરવાળો કરીશું તો સિગ્મા W બરાબર આપણા આવશે 100. સિગ્મા W થશે આપણા 100. ત્યારબાદ આ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું કે સિગ્મા IW 12,380 ડિવાઈડ બાય સિગ્મા W એટલે કે 100. હવે 12,380 ભાગ્યા 100 કરીશું તો આપણો જવાબ આવશે 123.80. તેથી સૂચકાંક આપણો થશે 123.80. તેથી સમગ્ર વસ્તુ ABCDEF નો સૂચકાંક થશે 123.80. ત્યારબાદ આપણે અર્થઘટન રકમમાં જોઈ શકીએ છીએ કે અર્થઘટન કરો તેમ પણ પૂછ્યું છે, તેથી આનું અર્થઘટન કરવું પડશે કે અર્થઘટન આપણે આ રીતે લખીશું કે અર્થઘટન બરાબર 123.80 માંથી આપણે 100 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 23.80% વધારો. તો આપણે કહી શકીએ કે 2014 જે રકમ આપેલ છે 2014ના આધાર વર્ષે 2015નો સૂચકાંક, એટલે આપણે કહી શકીએ કે આધાર વર્ષ 2014ના 2015 પરનો ભાવનો સૂચકાંકમાં 23.80% જેટલો વધારો થયો છે.